હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. ઓલરેડી આપણે આવી ગયા છીએ એક એસી ફિટિંગ માટે. તો તમને એવું લાગતું નથી કે હવે ઉનાળો આવવાની શરૂઆત થઈ ગઈ છે? કારણ કે હાલે છે હજી શિયાળો, પણ ચોમાસું એટલી તાકાત કરી રહ્યું છે ને કે અમુક અમુક જગ્યાએ વરસાદ પણ વરસી રહ્યો છે. તો ઉનાળાને એવું થાય છે કે મારી જગ્યા નહીં રહી તો, એટલે ઉનાળો પણ સાથોસાથ જોર કરી રહ્યો છે આવવા માટે. તો ઉનાળો આવ્યા એ પહેલાં આપણી પાસે એક કામ આવી ગયું છે 15 એસી ફિટિંગનું, કે જે આપણે ધારીની અંદર જ પ્રોપર મળ્યું છે કામ. તો ઓલરેડી આપણે આવી ગયા છીએ એસી ફિટિંગ માટે. તો ઉનાળો આવે નહીં પહેલાં કામ કરી નાખ્યું એટલે બીજા કામની શરૂઆત પણ થઈ જાય. પછી નાના નાના ફ્રીજ રિપેરિંગના પણ એવા એટલા કામ આવશે. તો મને એવું લાગે છે કે ફટાફટ આ કામ પતાવી દઈએ. હવે ઉનાળો બહુ જોર કરી રહ્યો છે કે હું પહેલાં આવી જાય, નકર ચોમાસું આવી જાય અને મારો વારો નહીં આવે એવું થાય દોસ્તો. તો ઓલરેડી આપણે એસી ફિટિંગનું કામ આજે આઉટડોરનું જે વાયરિંગ દેવાનું હોય એ દઈ દીધું છે. અને જો અહીંયા સ્ટેન્ડ લગાડવાના હોય તે પણ લગાડી દીધા છે. અને અમારે એક કારીગર છે તે પાછળ આઉટડોર લગાડી રહ્યા છે અને હું અંદરનું કામ, અમે 2 થી 3 જણા કામમાં છીએ. તો 15 કામ એસીના કામ ત્યારે 15 પૂરા થઈ રહી. તો ઓલરેડી જોઈ શકો છો તમે, આ જો પાઇપિંગનું કામ પણ અહીંયા કરી નાખેલું છે સરસ રીતે. તો આ સાધન સામગ્રી પીડ્યા છે અને હજી ઓલરેડી એસી ફિટિંગ કરવાના છે. તો આ એક સાથે બધાનું કામ કરીએ છીએ. તો પહેલાં પ્લેટો મારી દીધી છે, ત્યાર પછી એસીનું વાયરિંગ કરી અને પછી ઉપર ચડાવીને પાઇપિંગ જોડીને આગળ વધવાનું છે. ચાલો દોસ્તો, તો આપણે વિડીયોમાં વધીએ આગળ અને જોઈએ. આપણે પાછળ પણ ચક્કર લગાડી લઈએ કે ત્યાં કેટલા કામ પહોંચ્યું છે. હાલો દોસ્તો, તો ઓલરેડી જો આઉટડોર લાગી રહ્યા છે, અહીંયા પણ કામ ચાલુ છે. તો આપણે કરણભાઈને પણ મળીએ. તો જો આ ઓલરેડી બધા આઉટડોર તમે જોઈ શકો છો તે લગાડેલા છે. ઉપરના છે ને તે આપણે 2 વર્ષ પહેલાં લગાડેલા છે. તમે જોઈ શકો છો આગળ પણ ઉપરના જે આઉટડોર છે 2 વર્ષ પહેલાં તેનું કામ કરેલું છે. ટોટલ 11 આઉટડોર છે, 11 એસી ફિટિંગ કર્યા હતા. અત્યારે ઓલરેડી 15 આવ્યા છે. તો 15 ફિટ કરવા લાગી ગયા છે. તો આપણે લેવા આવ્યા છીએ આ ભાઈ પણ નટું. તો આ નટું અત્યારે ફેરિંગ કરીને ચડાવવી પડશે પહેલાં. અને અહીંની નટું ક્યાં છે? અહીંયા જે આવે એ ના આ નટું આવે ને, આ તો પ્લાસ્ટિક હોય, આવી નટું આવશે. આ તો આ કેટલી છે? એકમાં 2 નીકળે છે. હા, તો અહીંયા કાંઈ નહીં, એક ત્યાં નહીં, બરાબર છે. તો આવી આપણે અત્યારે 5 જોહે. તો તમે અત્યારે શું મહેનત કરી રહ્યા છો તે વિડીયોમાં જણાવો. આઉટડોર લગાવીએ છીએ. હા, આઉટડોર લગાવીએ છીએ. આઉટડોર કેટલા દિવસથી શરૂ કર્યું છે કામ તમે? આજે કર્યું. આજે જ કર્યું, આજે જ લગાડી દીધા. અધૂરું કામ ન કરતા હો, પૂરું કામ કરજો. ના રેડી, આવે બધું ફિનિશિંગ થઈ જશે આપણે. જો આમાં કાંઈ કામ ઘટશે ને તો પાછા બોલાવવામાં આવશે. ઓકે, ચાલો. હા, વિડીયામાં કેમ હરખું બોલવાનું થાય છે? પાકે પે થાય છે. હા, હજી એકવાર કાંક બોલો. ખાઈ લીધું? ખાઈ લીધું. કે ક્યારે? બપોર. હા, આમાં વિડીયામાં બરાબર બોલે છે, બાકી કોમેડી એ જ કરવી હતી આપણે. ચાલો, કાંઈ વાંધો નહીં. જો દોસ્તો, આમાં 32 નંબર ગેસ આવે છે એટલે બહુ ખાસ ધ્યાન રાખવું પડે. આ ગેસ રિલીઝ કરવામાં પ્રોપર વેક્યુમ કરવું પડે, પછી ગેસ રિલીઝ કરવાનો થાય. નકર ભાભામ લઈને શું થાય? બ્લાસ્ટ. હાલો દોસ્તો, આપણે ગોતી રહ્યા છીએ જે અહીંયા નટું ચડે ને તે, પણ આ ઇન્ડોરમાં પણ ક્યાંય નટું છે નહીં. બાકી અહીંયા ક્યાંય એને કંપનીવાળાએ આપેલી હોય, અહીંયા લગાડેલી હોય ટેપ પટ્ટીથી, પણ ક્યાંય જોવા મળતી નથી. તો લાગે છે કે કંપનીવાળાને ફોન કરવો પડશે કે ક્યાં નટું તમે લગાવીને રાખો છો. ચાલો દોસ્તો, જોઈએ શું થાય છે. હાલો દોસ્તો, તો આપણે રાહ જોઈને ઊભા છીએ. પાછળ જે ઓલી નટું જોઈએ તે જ લાવવી પડશે. અહીંયા ક્યાંય નટું છે નહીં. અને બહાર જે કામ કરે છે કારીગર, તેને આપણે પાછળ જે રૂમ છે ઇન્ડોરના બોક્સ પડ્યા છે ત્યાં જોવા મોકલેલ છે કે બોક્સની અંદર ક્યાંક ને ક્યાંક નટું એની કંપનીવાળાએ રાખેલી હોય. તો એ જોવા જાય છે. ત્યાંમાંથી આપણે ફ્રી નથી બેસવું, રાહે નથી બેવું. એની જે નટું છે તે લઈને આપણે આપણું કામ ફેરિંગ કરવાનું કામ કરીએ સર. પહેલાં કમ્પ્લીટ રીતે ફેરિંગ આવતું, અમુક કંપનીમાં કદાચ નહીં આવતું હોય, અમુકમાં આવે છે. તો આમાં ફેરિંગ કરવું પડે છે. બાકી ફેરિંગ કરેલું કમ્પ્લીટ રીતે પાઇપિંગ આવતું, નટું ચડાવેલી.
હાલો દોસ્તો, તો ફાઇનલી નટુ મળી ગઈ છે. તે આઉટડોર હતા, ઇન્ડોર હતા, તેના જ બોક્સમાં હતી. તો હમણાં કારીગર લઈને આવે છે. જો આ ભાઈ આવે, જો છે ને પૂરું કામ બોક્સ જોતા હોય તો એમાં રિમોટ હોતો હતો. હા, રિમોટ એ હતો એમાં. આ બસ એ આ જ નટુ. પણ આ જે 2 એસી ની નહીં પણ હજુ. હા, તો એ તો એમ જ મળી જાય બધા. નહીં મળી, બોક્સ મેં ખાલી કરી જોયું. કાંઈ વાંધો નહીં. હાલો, મેં ઓલી નટુ અહીં બતાવીને કીધું તું અહીં વાટે બેઠો અહીંથી અંબાઈ દીધી તો કામ શરૂ થઈ જાત ને. એમ નહીં, એ તો પેપાની છે ને. પણ હાલો દોસ્તો, તો ઓલરેડી જો ફેરિંગ કરવા માટેની આપણી સાધન સામગ્રી આવી ગઈ છે કમ્પ્લીટ રીતે. અને જો આપણે પહેલાં નટુ ચડાવી દઈએ, નકર આ નટુ બહાર રહી જાય ને તો પછી પ્રોબ્લેમ થાય છે. તો પછી ફરી વખતથી ફેરિંગ કરવું પડે કાપીને. તો ચાલો આપણે કામ કરીએ શરૂ. આ છે ફેરિંગ સ્ટૂલ. જો દોસ્તો, તો આપણે ફેરિંગ કઈ રીતનું થઈ ગયું છે. મસ્ત ફેરિંગ થઈ ગયું છે સરસ રીતે. તમે જોઈ શકો છો એકદમ કંપની ફિટિંગ થાય તેવું ફેરિંગ થઈ ગયું છે. હવે આપણી નોટ મસ્ત રીતે ચડી જાય. હાલો દોસ્તો, તો ઓલરેડી આપણે ફેરિંગ પાઇપ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે થોડાક છેડા પણ જોઈ લઈએ. તો મસ્ત રીતે વાયરિંગનું કામ થાય એમ છે કે કોઈ 4 છેડા કે 5 છેડા એવું કોઈ વસ્તુ આપેલી નથી. ફેજ, ન્યૂટન ને અર્થિંગ 3 છેડા જ આપવાના છે. તો ઓલરેડી કંપનીવાળાએ વાયર પણ ઓલરેડી આપેલો જ છે. તો આપણે સરસ રીતે જો વાયરના છેડા કાઢી લઈએ. અને જો આમાં પણ કલર વાઇઝ આપેલો છે, તમે જોઈ શકો છો. ચાલો હમણાં આના છેડા કાઢીને તમને બતાવી દઉં કે કઈ રીતનું વાયરિંગ છે. મસ્ત વાયરિંગ કંપનીવાળાએ બહુ સારી સુવિધા આપી. ખોટા 4-4, 5-5 વાયર કાંઈ છેડા આપેલા નથી, કટઆઉટ સ્વિચના કે કાંઈ નહીં સીધું. તો જુઓ દોસ્તો, આ છે કંપની. અને આ કંપનીના એસી આવ્યા છે પહેલી વાર ફિટિંગમાં આપણી પાસે. તો આપણે જો એક અહીંયા પણ પડેલું છે, તે પણ આપણે 15 એસીનું કામ શરૂ છે જ અત્યારે ઓલરેડી. તો આપણે અત્યારે વાયરના છેડા દઈ દઈએ. જો અમારે ઉસ્તાદજી આવી ગયા છે અને શું કર્યું એમ પૂછે છે. તો અમારા દોસ્તોને બધાને પૂછી લ્યો શું કર્યું. અને આપણે જે ઓલરેડી વસ્તુ અમુક ભૂલી ગયા હતા તે સામાન પણ લઈને આવ્યા છે. લગ્ન છે ને બાજુમાં, એટલે જો આ વસ્તુ આપણે ભૂલી ગયા હતા. કટઆઉટ કટર, ટ્યુબ કટર ભૂલી ગયા હતા. અને 1/4 પાઇપનું ફેરિંગ કરવાનું ભૂલી ગયા હતા. અને આ યોગ તો હતો આપણી પાસે, કાંઈ વાંધો નહીં, ભલે આવી ગયો કમ્પ્લીટ રીતે. તો એ કામ પણ થોડીક વાર જે બાકી રહી ગયું છે અધૂરું, જે પાતળી પાઇપ 1/4 જે આવે ને તેનું ફેરિંગ બાકી રહી ગયું છે. પણ હવે આના જે 2 એસીના છેડા દેવાના છે ને તે આપણે દઈને પછી પાછું એ ફેરિંગના કામમાં લાગી જઈએ. હાલો દોસ્તો, તો અમારે ઉસ્તાદજી આવી ગયા છે. તે વાયરિંગના છેડા દેવા મળ્યા છે કમ્પ્લીટ. અને અમે પાછા બેસી ગયા છીએ. જો આ થોડુંક કાપવું પડે છે. તો ટ્યુબ કટર નહોતું હાજરમાં, તો એ કટર આવી ગયું છે. તો એને કાપીને પછી ફેરિંગ કરી નાખીએ. અને આપણી પાસે હાજરમાં આ વસ્તુ નહોતી, આ એક મોટી હતી પણ આ નહોતી એટલે આવી ગઈ છે. તો આપણે જે પાતળી પાઇપ વાં પડી છે તેનું પણ ફેરિંગ કરવાનું છે, તે પણ કરી નાખીએ થોડીક વારમાં. અને તમને વાયરિંગ થોડીક વાર પછી અમારે ઉસ્તાદજી કરે છે, એ થઈ જાય પછી તમને એ પણ બતાવી દઉં. જો દોસ્તો, અમારે ઉસ્તાદજી આપી દીધા છે છેડા. તો કઈ રીતના છે જોઈ લ્યો. આ રીતના છેડા અપાઈ ગયા છે મસ્ત રીતે. તો બધાને આ રીતે છેડા દેવાના છે. તમને હું 15-15ના છેડા દેવાય ને તો વિડીયો થઈ જાય મોટો, એટલે તમને કંઈ બતાવવાનું નથી. આ એકના બતાવી દીધા. હાલ દોસ્તો, તો ફાઇનલી થઈ ગયું છે પાઇપિંગ શરૂ. તમે જોઈ શકો છો કે આ પાઇપિંગ જોવા આવી છે અહીંયા બહાર. અને એને આપણે વાળીને અહીંયા સાઈડ જોડી પણ દેવાનું છે. જો પાઇપ આવી ગઈ છે મસ્ત રીતે. હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. ઓલરેડી પાછા 10 વાગે સવારમાં કામ પર આવી ગયા છીએ. સાંજે વિડીયો આઉટડોર જે છે ચડ્યા તે બતાવવાનો સમય નથી રહ્યો, કારણ કે એટલું ઇમરજન્સી હતું કામકાજ. તો એ વાત એમ હતી કે એ આઉટડોરના શૂટિંગ ઉતારવાનું પણ રહી ગયું છે. એ બધા આઉટડોર ઓલરેડી ચડી ગયા છે. અને હવે પાઇપ જો અહીં આવી ગઈ છે કમ્પ્લીટ રીતે. એટલી બધાને જોડતા જઈએ છીએ, જેમ ફિટિંગ થતું જાય તે રીતે વેક્યુમ પણ મુકતા જાય છે. સાંજે થઈ ગયું હતું મોડું, એટલે તમને ગુડ બાય પણ નથી કહી શક્યા. એમને ફટાફટ ભાગી ગયા હતા. અને હવે જો આ પણ ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ રીતે. તો અહીંયા હવે વેક્યુમ થઈ ગયું છે, તો છોડાવીને અહીંયા મૂકી દઈએ. અને હવે ને આ આઉટડોરને હવે ફિટિંગ કરવાની કરીએ શરૂઆત. અને આજે અમારે સવારમાં અમારે સન્ડે છે, એટલે હંસભાઈ આવી ગયા છે હારે. તો હંસભાઈ કાંઈ કહેવા માંગો છો? કેવી મજા આવે છે?
हैं कुछ भी नहीं कहीं ना था तो ચાલો દોસ્તો વધીએ આગળ વિડીયો હાલો દોસ્તો તો ફાઇનલી બેનું કનેક્શન કમ્પ્લીટ દેવાઈ ગયું છે બે વેક્યુમ પણ કમ્પ્લીટ થઈ ગયા છે ત્રીજું પણ હમણાં મૂકી દઈએ અને પછી જો વારો આવી ગયો છે આ 1 2 3 એટલે આજ બપોર સુધીમાં એક સાથે 6 એસી ફિટિંગ થઈ જાય કાલની જે આપણે મહેનત કરેલી છે એટલે કામ હતું તૈયાર અને જો આ એસી એકદમ નીચે ઉભા આવી રીતે આંબી જાય છે એટલે ફિટિંગ કરવાની મને બહુ મસ્ત મજા આવે છે વેક્યુમ કરવાની ફિટિંગ કરવાની એવી બધી મજા આવી રહી અને મેં આગળ 2 વર્ષ પહેલાં જે ફિટિંગ કરેલા હતા ને કઈ રીતના હતા તમને બતાવી દો જો આ રીતના હતા ઉપર આ આવી ગયા નીચે તો તમને આગળ બતાય તમે જોઈ શકો છો જો સામે પણ ત્યાં કે થોડાક ફિટિંગ કરવા બહુ પ્રોબ્લેમ થઈ ગયું હતું અહીંયા સુધી ઠેઠ ટેબલ એટલું બધું ઉપર જવા દેવું પડ્યું હતું જે છે બીજા માળેથી પાઇપિંગ નીચે લાવેલા છે એ રીતનું કરેલું છે તો જો આ વેક્યુમ કમ્પ્લીટ રીતે થઈ ગયું છે અને હવે આપણે લઈ લઈએ ત્રીજામાં હાલો દોસ્તો તો વાગી ગયો છે અત્યારે 1 અને બાકી રહ્યું છે અત્યારે હવે આનું એક ફિટિંગ તો હવે એનું ફેરિંગ કરવાનું બાકી છે મસ્ત રીતે પાઇપિંગ અહીંયા આવી ગઈ છે અહીંયા પાઇપ 10 ફૂટ જે આવે કંપનીની સાથે તે જોડીને અને આપણે લગાવવાનું છે તો એનું એક પાઇપિંગ કરીને પછી જાય જમવા અને ઓલરેડી જો હવે 1 2 3 ને ચોથાનું વેક્યુમ થઈ ગયું છે શરૂ અને પછી થાય આ 5માનું વેક્યુમ શરૂ એ વેક્યુમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આનું પાઇપિંગ કરીને ફિટિંગ કરીને આને પણ વેક્યુમ કરી નાખ્યું પણ બપોર પછી જમીન આવ્યા પછી અત્યારે 8 કલાકનું કામ છે તે થોડું ઘણું પતાવી દઈએ હાલો દોસ્તો તો તમે જોઈ શકો છો કે આ જે સહેલું છે તે વેક્યુમ થઈ રહ્યું છે આખરી સઠ્ઠું જે કહેવાય છે અને જોઈ શકો છો કે આ બધા એસી જો કમ્પ્લીટ રીતે વેક્યુમમાં મૂકી દીધા છે વેક્યુમ જો નહીં તૂટે ને તો 1 થી 2 દિવસ પછી એનો ગેસ રિલીઝ કરીને ઓકે ચાલુ કરી દેવામાં આવશે ત્યાં સુધીમાં બીજા જે આગળ છે તે ફિટિંગ કરવાની શરૂ કરશું પણ એ વિડીયો બનશે બીજો પાર્ટ 2 આ પહેલો પાર્ટ કમ્પ્લીટ કરીએ નકર આનો વિડીયો થાય જબરજસ્ત મોટો તો 10 થી 15 મિનિટનો વિડીયો થાય તો અત્યારે આ વિડીયોને આપશું વિરામ હર હર મહાદેવ